मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। સુરતના સૌરલી વિસ્તારમાં આવેલા શ્રી ખોડિયાર કાઠિયાવાડી ઢાબા પાસેના બ્લેન્કેટ હોલમાં ગુજરાત શટરિંગ પ્લેટ ડેપો એસોસિએશન મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત શટરિંગ પ્લેટ ડેપો એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રસિંહ શેખાવત અને 130 ડેપોના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ એસોસિએશન 2011માં બનાવવામાં આવ્યું હતું અને છેલ્લા 5 વર્ષથી ફરી રેનોવેશન કરીને અલગ અલગ સ્થળો ઉપર 8 જેટલી મીટિંગો કરીને તેમાં ડેપો માલિકોને પડતી મુશ્કેલીઓનું સમાધાન અને તેની પાસે સેન્ટિંગનું કામ કરાવ્યા બાદ પૈસા ન આપતા લોકો સાથે એસોસિએશનના તમામ ડેપો એકત્રિત થઈને કાયદાકીય રીતે પેમેન્ટ કઈ રીતે કઢાવવા તે એકબીજાને સહાયક બને છે અને કોઈપણ સભ્ય ભાવ તોડીને કામે રાખે તેને પણ નિર્ધારિત રૂપિયાનો દંડ કરવામાં આવશે. આ તમામ ડેપો દ્વારા સિવિલ કોન્ટ્રાક્ટર, લોકલ કોન્ટ્રાક્ટર, હાઈરાઇઝ બિલ્ડિંગ, બ્રિજ બનાવવાવાળા અને બંગલો બનાવવાવાળા તમામ લોકો એકબીજાને હળીમળીને આમાં કામ કરતા હોય છે. તેમાં લગતી પ્લેટો અને લોખંડના થાંભલાઓ પૂરા પાડતા હોય છે. આ બિઝનેસમાં કઈ રીતના આગળ વધવું તેની અવારનવાર એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું. તે જ નિમિત્તે આજ રોજ મિટિંગનું આયોજન કરાયું હતું. મારું નામ રાજેન્દ્ર શેખાવત છે. ગુજરાત શટરિંગ ડેપો એસોસિએશનનો પ્રમુખ છું અને બાકી બધા અમારા કમિટી મેમ્બર છે. આજે અમે આ 5મું વર્ષ અમારી એસોસિએશનને રિન્યુએશન થઈ નથી રહ્યું છે. આમ તો જૂની છે, અમારી 2011થી અમારા વડીલો ચલાવતા જ આવ્યા છે અને આ અમારી 8મી મિટિંગ છે, 8મું અમારું આયોજન છે. અને અમે આજ સુધીની અંદર આ 4 થી 5 વર્ષમાં અમે બધા જે વેપારીઓ છે બધા ઘણા સાથે જોડાયા છે અને બિઝનેસને અમારા શટરિંગ પ્લેટ ડેપોના બિઝનેસને કેમ આગળ વધારવાનું અને કેવી રીતનું ચલાવવાનું એના વિશે આ મિટિંગ છે. એકચ્યુઅલ છે ને અમે બધી રીતે જ કામ કરીએ. અમારી પાસે સિવિલ કોન્ટ્રાક્ટર હોય, લોકલ કોન્ટ્રાક્ટર હોય અને બ્રિજ બનાવવાવાળા બી હોય, હાઈ રાઇઝ બનાવવાવાળા હોય, લો રાઇઝ બંગલા બધા જ બનાવવાવાળા હોય. તો અમે અમારી સાથે અત્યારે લગભગ 130 જેવા સભ્યો છે. સભ્યો એટલે ડેપો છે, 130 ડેપો અમારી સાથે જોડાયેલા છે. મેસેજમાં અમે એમ જ કહેવા માંગીએ છીએ કે અમારી જે એસોસિએશન છે એ એટલી મજબૂત અમે 3 વર્ષમાં કરી છે કે આજે કોઈ પણ ડિફોલ્ટર વ્યક્તિ જેનો માર્કેટમાં વ્યવહાર સારો નથી, આ વ્યક્તિ એક ડેપોને છેતરી અને બીજા ડેપોવાળાથી પૈસા કે મટીરિયલ ન લઈ શકે એ અને લેવા જાય તો તાત્કાલિક અમારા સભ્યોને અટકાવી દે છે. અને એ આ જે સાયકલ અમે ચાલુ કરી છે એમાંથી લગભગ 200 જેવા કોન્ટ્રાક્ટરોને અમે આ વ્યાપારથી બહાર કર્યા છે અને જે કોન્ટ્રાક્ટર ખરેખર ભીમાં આવી ગયેલા છે એમને અમે સપોર્ટ કરીને આગળ લાવ્યા છે.